નમસ્કાર મિત્રો, તો રાજકોટમાં શીખ અને પોલીસ વચ્ચે થઈ ગઈ છે મોટી બવાલ। તો જી હા મિત્રો, શીખ ભાઈ અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ છે તે બંને તેઓના ઘરે જતા હતા ત્યારે પોલીસ રસ્તામાં વચ્ચે તેની ગાડી ઊભી રાખી અને તેની ચાવી લઈ લે છે અને ત્યાર પછી આ જે શીખ ભાઈ છે તેનો મગજ ગરમ થાય છે અને પોલીસને તે જેમ તેમ બકે છે અને જેમ આવે તેમ ગાળો બકે છે અને ખોટી રીતે તમે ગાડી રોકી અને અમને કેમ હેરાન કરો છો, અમારે મોડું થાય છે, આ રીતે તેઓ પોલીસની આબરૂને ધજાગરા કરે છે। તો મિત્રો હું તમને વિડીયો બતાવું છું, તો તમે વિડીયો જોવો પહેલા। અને આ મિત્રો, આ વિડીયોમાં પોલીસ અને આ શીખ ભાઈ છે તે બંનેમાંથી તમને કોનો વાંક લાગે છે તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો। અને દિવસે ને દિવસે આવા કૃત્યો છે જે વધતા જાય છે, તો દરેક જગ્યા પર શું લોકોનો જ વાંક હોઈ શકે? તો મિત્રો તમને શું લાગે છે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો। રિક્ષા રોકાય ગાડી જાવ દે, રિક્ષા રોક યાર, એક તો ગામડે મોડું થાય, એટલું મોડું થાય ઇમરજન્સી માં તમને કાયદેસર કોઈ નથી છાતા ભાઈ, તમને દિવસમાં સારું કહેવાય। હું આ મારી ગાડી લાવો મારી ગાડી, હું આ ઉચાવેલો ફાંસી ની સજા નથી એમાં, ઉતારો જીવ ઉતારવો હોય, હમણાં કઈ ફાંસી સજા નથી, 2 વર્ષ સજા કાપી કઈ નથી રોકવું, નંબર આપો મારા ફોન માં, મારા સર્વર નંબર ગાડી નો અમે કોઈ